સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઉકાઈમાં શિક્ષણને પ્રોત્સાહન, 180 આદિવાસી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન તથા જેકે પેપર યુનિટ લિમિટેડ દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના છાત્રાલયમાં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેકે પેપર યુનિટ લિમિટેડના યુનિટ હેડ શ્રી રાઘવેન્દ્ર હેબ્બર, સીજીએમ શ્રી પિયુષ કુમાર મિત્તલ, શ્રી સુબ્રમણ્યમ, શ્રી લિંગરાજ તેમજ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના શ્રી મધુકર વર્મા, શ્રી સંતોષ કુમાર, શ્રી જીતેન્દ્ર પાલ અને શ્રી રાકેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રી મધુકર વર્માએ સંસ્થા દ્વારા આરોગ્ય, શિક્ષણ, કૃષિ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી। ત્યારબાદ શ્રી રાઘવેન્દ્ર હેબરે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ, શિસ્ત અને સારા સંસ્કારો સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અંતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સ્વામી શ્રી સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવા સેવાકીય કાર્યક્રમો આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા નવી પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।